નેતૃત્વમાં હતો ત્યારે અમે રજૂઆત કરી હતી કે ભાઈ રાધનપુર હાતલપુર ને સમી ગામડાની અંદર કોઈ કોંગ્રેસને બેઠી કરેવા માણસો નથી, સંગઠન નામે જીરો છે. એટલે અમને એવી સૂચના આપી કે 23 તારીખે જિલ્લા પ્રમુખને અમે મોકલીએ છીએ. જિલ્લા પ્રમુખ આયા ગેમરભાઈ જાતે અમે અમને વાત કરી કે ભાઈ સંગઠનના નામે કાંઈ છે જ નહીં, તાત્કાલિક તમે શહેર તાલુકા સંગઠનને બદલી અને તાત્કાલિક સંગઠન મજબૂત કરવા એવી વિનંતી કરી. અને આજે ગેમરભાઈ એમ કહે છે કે અમને કોઈ પૂછ્યું નથી. તો હું ગેમરભાઈને મીડિયાના માધ્યમથી એમ કહેવા માંગુ છું, તમે ખરેખર માતાજીના હાથા ભોપાવન માતાજીને માનતા હોય તો રીત શિવોતર માતાની સાક્ષી હું કહું છું ગેમરભાઈને. એમને વાત કરી હતી કે ભાઈ 28 તારીખે મીટિંગ છે અમારી, આખા 11 તાલુકાના આગેવાનો ભેગા મળવાના છે. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે અને આપણે ગામડામાંથી બધાને રહી લઈ તાલુકામાં જિલ્લામાં આપણે ઉમેદવારો મૂકવા છે આવી અમે એમને વાત કરી હતી. આજે રહી નગરપાલિકાની વાત, તો નગરપાલિકાની વાતની અંદર આપણી 28 સીટ ટિકિટ આપી હતી કોંગ્રેસે, પણ કેમ હાર્યા એનું મારે આજ કહેવું પડશે. ખરેખર હું કોઈ કહેતો નથી, પણ કીધા વગર રહેવાય એવું પણ નથી. જેને તાલુકાનો જેને પ્રમુખ બનાવ્યો છે આપણી પાર્ટીએ, હું રઘુભાઈનું નામ નહીં લઉં, પણ આપણી પાર્ટીએ પ્રમુખ બનાવ્યો છે. અને જિલ્લાના પ્રમુખને પણ વિનંતી કરું છું, તમારી ખાનદાની હોય તો મારી વાત હોય તો મને સહકાર આપજો. જ્યારે ચૂંટણી આવી ત્યારે એમનો ભાઈ ઇટીવીટીમાં ભાજપની અંદર અને પોતે ભાઈ કોંગ્રેસની અંદર બે ભાઈ સાથે મળીને કઈ રીતે નગરપાલિકા હારે આવી અમને મીટિંગ કરી. અમે એમને વાત કરી કે ભાઈ આવું બનાવ્યું છે, પણ રઘુભાઈને તો ધર્મબોન બનાવવા નથી એટલે અમારી કોઈ વાત સાંભળી નથી. પછી સુખ અનુસુખ ટિકિટ જ્યારે ચૂંટણી ચાલતી હતી ત્યારે ગેમરભાઈ રાધનપુરમાં આવ્યા. આ દયાબેન એમાં સાક્ષી છે કે ગેમરભાઈ આજે તમારો પ્રમુખ બનેલો કોંગ્રેસનો આજે ભાજપ સાથે મળીને મીટિંગ કરે છે, તમે જાતે આવ્યા છો, જાતે જઈને જોઈ લો. ભાઈ જાતે ગેમરભાઈએ જોયા, એમને ના બોલવાના શબ્દ બોલ્યા, તોય પણ હજી સુધી કોઈ સસ્પેન્ડ કર્યા નથી. આ કોની મિલી ભગતથી આ જી તાલુકાની અંદર વિધાનસભાની અંદર કોના કારણે નુકસાન થાય છે હું મારી જાતે નહીં કહું, આપ સૌ જાણો છો. બીજી એક વિનંતી ગામડામાંથી બધા આગેવાનોને વાત કરું છું કે કોંગ્રેસને આપણે બેઠી કરવાની હોય અને આપણે કોંગ્રેસને કોઈને પાડી દેવાનો ભાવ નથી. ખરેખર તમે કોંગ્રેસને માનતા હોય અને કોંગ્રેસને બેઠી કરવા હોય તો બધાય ભગવાનની સાક્ષીઓ વસાહત કરો તો મીડિયા વાળા બધું જોઈ લે કે ખરેખર ભાઈ કોંગ્રેસની અંદર કોઈ આગા પાછળ મીડિયા વાળાની નોંધ લે એવી પણ હું વિનંતી કરું છું. આપના માધ્યમથી હું આપણા પ્રમુખશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક સંગઠન બદલો, સંગઠનની અંદર વાત કરો અને જે તમે અમારા માથે મારો ચલાવ્યો છે મીટિંગમાં ના જાજો, દાબાજા તમારા હોદ્દા લઈ લેવામાં આવશે, તમને સસ્પેન્ડ કરવામાં આવશે. આજે પણ કોંગ્રેસના વિરુદ્ધમાં અમે એક પણ વાત કરતા નથી. કોંગ્રેસ કઈ રીતે બેઠી થાય એની વિચારધારામાં જ છીએ અને કોંગ્રેસને બેઠી કરવા માટે જે કોઈ ભૂખ હાલવો પડશે એ આપીશ. એક ભાઈએ કીધું તો કોંગ્રેસનું કાર્યાલય ખોલતા જતા રહ્યા, પણ હું આપના માધ્યમથી કહું છું ટૂંક સમયની અંદર કોંગ્રેસનું કાર્યાલય ખુલશે. આ બધા સાથ સહકારમાં રહેજો. ભાઈ સાહેબ મેં વાત કરી હરદાસભાઈને કે ભાઈ અમારે આવી વાત છે. હરદાસભાઈએ તરત બેડું ઉપાડી લીધું. અને કોઈ એમ માનતો હોય કે જગદીશભાઈ, હરદાસભાઈ, પચાભાઈ એમના કહેવાથી આ મીટિંગ બોલાવી છે તો એમની ભૂલ છે. અમે જાતે મીટિંગ બોલાવી છે. આ તો ખાલી અમને સહકાર આપ્યો છે કે ભાઈ જે કાંઈ ખર્ચ થાય પાર્ટીને ભોગાવવા માટે બેઠા છીએ, જે ખર્ચ થાય છે અમે ખર્ચ કરવા તૈયાર છીએ. જમાનો સાથે ભાઈ શ્રી હરદાસભાઈએ અમને સહકાર આપ્યો, એમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ભવિષ્ય આપણે જવાનું થાય આપણા પ્રમુખ જોડે, અમિત ચાવડા જોડે, તો આપણે 25 જણાની કમિટી કરીએ છીએ, રૂબરૂ રજૂઆત કરવાની છે. અને આવા કોઈ પણ ફોન આવતા હોય તો દબાવવાની જરૂર નથી. કોઈ પણ આગેવાનને સસ્પેન્ડ કરવાની કોની તાકાત નથી. આપણે કોંગ્રેસની વાત કરવાની, કોંગ્રેસની સાથે રહેવાનું છે. કોંગ્રેસના વિરુદ્ધમાં કોઈ વાત નથી, પણ અમુક માણસો ખાઈ બેઠેલા એમની મન થાળી 20 વર્ષથી મોને તો મારો ભાઈ, મોને તો મારો ખાકો, આવા પ્રમુખ ચાલે છે એને ચલાવી નથી લેવાના. એવી મધ્યમ આપણા પત્રકાર મિત્રોથી હું વિનંતી કરું છું કે અમારી વાત આગળ પકડવું. જય હિન્દ, જય ભારત.